હેલો ફ્રેન્ડ્સ, રીટાસ ક્રિએશનમાં તમારું સ્વાગત છે। આજની આપણી રેસીપી આમ તો સિમ્પલ છે, પણ આજની રેસીપીમાં બધી વસ્તુઓનું કોમ્બિનેશન એટલું બધું સરસ છે કે તમારા ઘરમાં નાના અને મોટેરાઓ સૌ કોઈને આ ડીશ ખૂબ જ ભાવવાની છે। મારા ઘરમાં તો આ વીકમાં એક વખત આ ડીશ બને જ છે, એટલે આજે તમારી સાથે પણ શેર કરી રહી છું। પણ આ ડીશને વધારેમાં વધારે કેમ સ્વાદિષ્ટ બનાવી તે આપણે વિડીયો દરમિયાન જોઈશું। જુઓ ફ્રેન્ડ, જો તમે ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌપ્રથમ બેલ આઇકન દબાવી દો। મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરી અને મારા આવનારા વિડીયો સૌપ્રથમ તમને મળે। તો ચલો ફ્રેન્ડ્સ, આજની આપણી એકદમ હેલ્ધી અને ટેસ્ટી ડીશ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। હવે મેં અહીંયા એક કઢાઈ લઈ લીધી છે। કઢાઈમાં આપણે 4 થી 5 ચમચી જેટલું તેલ એડ કરી અને ગેસની ફ્લેમને ઓન કરીશું। હવે મેં અહીંયા થોડા આખા મસાલાઓ લઈ લીધા છે। તમારી પાસે જે અવેલેબલ હોય તે તમે લઈ શકો છો। તેલ થોડું ગરમ થાય એટલે આપણે મસાલાઓ એડ કરીશું। મસાલાઓ ગરમ થઈ જાય પછી અડધી ચમચી જેટલી હિંગ એડ કરી અને આપણે ડુંગળીનો વઘાર કરીશું। મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળીને નાના ટુકડાઓમાં કટ કરી લીધી છે। ડુંગળી થોડી સોફ્ટ થવા લાગે ત્યારે આપણે એક મીડિયમ સાઇઝનું બટેટું લઈ લઈશું અને તેને પણ આપણે આવી રીતે એકદમ નાના ટુકડાઓમાં કટ કરી અને ડુંગળી સાથે એડ કરી દઈશું। ડુંગળી અને બટેટાને બંનેને એકદમ આપણે સોફ્ટ થવા દઈશું। હવે આ સ્ટેજ ઉપર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, આ સ્ટેજ ઉપર મીઠું એડ કરવાથી ડુંગળી અને બટેટા ફટાફટ ચડી જાય છે। આ બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી અને 5 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર આને આપણે ચડવા દઈશું। 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ડુંગળી અને બટેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે। બટેટાને પ્રેસ કરવાથી બટેટા તૂટી જાય છે। બસ આ સ્ટેજ ઉપર આપણે થોડી લીલી ડુંગળી અને લીલી ડુંગળીના પાન એડ કરી દઈશું। આ શાકમાં લીલી ડુંગળી, લીલું લસણ ખૂબ જ સરસ લાગે છે। જો તમારી પાસે હોય તો તમે ચોક્કસથી એડ કરો। 2 મીડિયમ સાઇઝના ટમેટાને મેં અહીંયા નાના ટુકડામાં કટ કરી અને ટમેટા પણ એડ કરી દીધા છે। ફ્રેન્ડ્સ, સેવ ટમેટાનું શાક છે તો આપણે ટમેટા થોડા વધારે લઈશું। હવે આ બધા વેજીટેબલને સોફ્ટ થવા માટે આપણે 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને થોડીવાર આપણે ચડવા દઈશું। આપણા બધા શાકભાજી ચડે છે ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ। અહીંયા મેં એક આદુનો ટુકડો, અડધું મરચું અને 4 થી 5 લસણની કળીઓ લઈ લીધી છે। આ બધી વસ્તુઓને સરસથી ખાંડી અને આપણે આપણા શાકની અંદર એડ કરીશું। તમે જોઈ શકો છો 5 મિનિટ પછી બટેટા અને ટમેટા અને બધી વસ્તુઓ એકદમ સરસ રીતે ચડી ગઈ છે। પ્રેસ કરવાથી એકદમ સોફ્ટ લાગી રહી છે, વિડીયોમાં તમે જોઈ શકો છો। આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું। 2 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કરી દઈશું। 2 ચમચી જેટલું આપણે મરચું પાવડર એડ કરીશું। જો તમારા ઘરમાં તીખું ખવાતું હોય તો તમે મરચું પાવડર વધારે પણ યુઝ કરી શકો છો। અડધી ચમચી જેટલું આપણે હળદર પાવડર યુઝ કરી અને આ બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને ફરીથી આને આપણે 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને સરસથી બધું મિક્સ થવા દઈશું। વચ્ચે વચ્ચે આપણે ચલાવતા રહીશું, વિડીયોમાં તમે જોઈ શકો છો। 5 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો મસાલાઓએ તેલ છોડી દીધું છે અને એકદમ બધું એકબીજા સાથે સરસ રીતે મિક્સ થઈ ગયું છે। બધા મસાલાઓ સરસથી ચડી ગયા છે। આ સ્ટેજ ઉપર આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને આ બધી વસ્તુઓને સરસ રીતે ઉકળવા દઈશું। 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને આ બધી વસ્તુઓને આપણે ઉકળવા દઈશું। ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું। થઈ ગઈ છે અને આપણી ગ્રેવી એકદમ ઘટ થઈ ગઈ છે અને 25% જેવું પાણી બળી ગયું છે। હવે આ સ્ટેજ ઉપર આપણે આ ગ્રેવીની અંદર સેવ એડ કરી દઈશું। ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું અને સેવને એકદમ હળવા હાથે આ ગ્રેવીની અંદર સરસ રીતે મિક્સ થવા દઈશું। 2 થી 3 મિનિટ થાય પછી આપણે ઢાંકણ ઢાંકી અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગ્રેવીને સરસ રીતે સેવની અંદર મિક્સ થવા દઈશું, વિડીયોમાં તમે જોઈ શકો છો। 5 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે આપણું શાક જોઈ લઈએ। જુઓ ફ્રેન્ડ્સ, બધી વસ્તુઓ એકબીજા સાથે કેટલી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। હવે આ સ્ટેજ ઉપર આપણે 1 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીશું। ગરમ મસાલા પાવડર એડ કરવાથી આપણા શાકનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે, તો ચોક્કસથી એડ કરો અને ખૂબ બધી એકદમ ફ્રેશ કોથમીર એડ કરી અને આપણા શાકને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। જુઓ ફ્રેન્ડ, આપણું શાક કેટલું બધું સરસ બની અને તૈયાર થયું છે। ખીચડી અને ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે। તો આપણું શાક તો બની અને રેડી છે। હવે આપણે ખીચડી બનાવવાની પ્રોસેસ જોઈ લઈએ ફ્રેન્ડ્સ। અહીંયા એક કુકર લઈ લીધું છે। ગેસની ફ્લેમ ઓન કરી અને કુકરમાં મેં 2 ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને 1 ચમચી જેટલું ઘી એડ કરીશું।
ઘીનો ટેસ્ટ ખીચડીમાં ખૂબ જ સરસ લાગે છે. 1 ચમચી જેટલી રાઈ અને 1 ચમચી જેટલું જીરું લઈ અને આપણે વઘાર કરીશું. મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળીને કટ કરી લીધી છે. અડધી ચમચી જેટલી હિંગ એડ કરી અને ડુંગળીનો આપણે વઘાર કરીશું. ડુંગળી થોડી સોફ્ટ થવા લાગે ત્યારે આપણે અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલો ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને આ બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને આપણે આમાં 3 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. 3 મુઠ્ઠી જેટલા ચોખા અને 2 મુઠ્ઠી જેટલી મગની દાળ લઈ લીધી છે. દાળનું પ્રમાણ થોડું વધારે રાખવું જેથી ખીચડી ખૂબ જ સરસ બને. આ બધી વસ્તુઓને મેં 2 થી 3 પાણીથી ધોઈ લીધી છે. ધોઈ અને આપણે કુકરમાં એડ કરી દઈશું. દાળ અને ચોખા એડ કરી અને કુકરમાં આપણે 4 વિસલ થવા દઈશું. ફ્રેન્ડ્સ, 4 વિસલ થઈ ગઈ છે. હવે આપણે આપણી ખીચડી જોઈ લઈએ. જુઓ ફ્રેન્ડ્સ, ખીચડી કેટલી બધી સોફ્ટ અને કેટલી બધી છૂટી છૂટી બની અને તૈયાર થઈ છે. આવી ખીચડી સેવ ટમેટાના શાક સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. શાક અને ખીચડી બનીને તૈયાર છે. હવે મસ્ત મજાની ફૂલેલી ભાખરીઓ બનાવીએ. હવે મેં અહીંયા એક વાસણ લઈ લીધું છે. આમાં મેં 2 કપ જેટલો ભાખરીનો લોટ લઈ લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરી અને આપણે ભાખરીના લોટમાં મોણ કરીશું. ભાખરીના લોટમાં મોણ થોડું ચડિયાતું જ રાખવું જેથી કરી અને ભાખરીઓ એકદમ સોફ્ટ બને. થોડું પાણી એડ કરી અને એકદમ મીડિયમ ભાખરીનો લોટ બાંધી લો. વિડીયોમાં તમે જોઈ શકો છો આપણો લોટ આ ટાઈપનો બનાવીશું. હવે આપણે ભાખરી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. મીડિયમ સાઇઝનો એક લુઓ લઈ લો અને આવી રીતે ભાખરી બનાવો. થોડી ભાખરી બની જાય પછી આવી રીતે ભાખરીને આપણે વાળી લઈશું. આ પ્રોસેસ કરવાથી ભાખરીઓ એકદમ ફૂલેલી બની અને તૈયાર થાય છે. આવી રીતે વાળી અને પછી ભાખરી મીડિયમ સાઇઝની બનાવી લો. વિડીયોમાં તમે જોઈ શકો છો આપણે આવી રીતે ભાખરી બનાવી અને બધી ભાખરીઓને હવે આપણે શેકી લઈશું. વિડીયોમાં તમે જોઈ શકો છો કે આપણી ભાખરીઓ કેટલી બધી સરસ રીતે ફૂલી અને તૈયાર થઈ રહી છે. બસ તો પછી આવી તૈયાર થયેલી ભાખરીઓમાં આપણે સરસ રીતે ઘી લગાવી દઈશું. ચમચીથી ઘીને આવી રીતે ખાડા કરી અને ભાખરીની અંદર એડ કરી દો, જેના લીધે ભાખરી એકદમ સોફ્ટ બની અને તૈયાર થઈ જાય. વિડીયોમાં તમે જોઈ શકો છો આવી રીતે તમે ભાખરી ઉપર સરસથી ઘી એડ કરી દો. તો ફ્રેન્ડ્સ, આપણું શાક, ખીચડી અને ગરમ ભાખરીઓ બની અને તૈયાર છે. ચલો આ ગરમ ડીશને સર્વ પણ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા 2 મરચાઓને તળી અને લઈ લીધા છે. ગરમ ભાખરીઓ પણ એડ કરી દીધી છે અને ગરમ ખીચડી ઉપર આવી રીતે આપણે ઘી એડ કરી દઈશું. ગરમ ખીચડીમાં ઘી એડ કરી અને ખાવાથી ખીચડી ખૂબ જ સરસ લાગે છે. અને આપણે હવે આપણું સેવ ટમેટાનું શાક પણ એડ કરી દઈએ. જુઓ ફ્રેન્ડ્સ, કેટલું બધું ટેસ્ટી લાગી રહ્યું છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય. ફ્રેન્ડ્સ, આ શાકને તમે ખીચડી સાથે પણ ખાઈ શકો અને ભાખરી સાથે પણ ખાઈ શકો. બંને સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને આ રેસીપી ગમે હોય તો તમારા નિયર અને ડિયરને શેર કરો. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ખૂબ જ જલ્દી મળીશું આવા યુઝફુલ વિડીયો સાથે. ત્યાં સુધી બધા ફ્રેન્ડ્સને આવજો.